Now we are going to understand the most important part of our chapter, and that is the stationary waves. Stationary waves ને તમે એક અલગ ચેપ્ટરનું બિરુદ આપવું હોય તો બી આપી શકો, because now remaining topic જેટલા પણ છે એ બધા છે સ્ટેશનરી વેવ્સ ઉપર. કોના પર છે? સ્ટેશનરી વેવ. એક વાર સ્ટેશનરી વેવ્સમાં તમે પીએચડી કરી નાખી તો રિમેનિંગ જે પાર્ટ છે નળી આવશે, પછી ઘણા બધા ટોપિક આવશે. બધા ટોપિકની અંદર ક્યાંક ને ક્યાંક આનું રિફ્લેક્શન છે હશે. તો આપણે સ્ટેશનરી વેવ્સ ઉપર ફોકસ કરવાનું છે. પહેલાં સમજીએ કે સ્ટેશનરી વેવ્સ છે શું. સ્ટેશનરી એટલે એવું નથી ત્યાં તમને બધું સ્કૂલનો સામાન મળતો હોય, બરાબર. સ્ટેશનરીનો મતલબ થશે સ્થિત. શું થશે? સ્થિત. આપણે ઘણી વખત તમને યાદ હોય તો હું તમને કહેતો કે જ્યારે તમે મોશન ભણ્યા હતા, શું ભણ્યા હતા? મોશન. ત્યારે તમને યાદ હોય મેં તમને એવું કીધેલું હતું કે પદાર્થ છે રેસ્ટ પર હોય. ક્યાં હોય? રેસ્ટ પર. એટલે પદાર્થ કેવો હોય? સ્થિર. તો આપણે એમ કહેતા પદાર્થ સ્ટેશનરી છે. કેવો છે? સ્ટેશનરી. સ્ટેશનરી હોવું એટલે સ્થિર હોવું. કેવું હોવું? સ્થિર. તો મતલબ એવો થયો કે આ સ્થિર તરંગો છે. કેવા તરંગો છે? સ્થિર. પ્રશ્ન થાય કે સર તરંગ તો સ્થિર હોય નહીં, કારણ કે તરંગમાં આપણે શું શીખાતા? ઉર્જાનું શું થવું જોઈએ? પ્રસરણ. તો તરંગ સ્થિર હોય નહીં. આ એવા તરંગો છે કે જે સપોઝ માની લો તમે દોરી પર ઉત્પન્ન કર્યા. ક્યાં ઉત્પન્ન કર્યા? દોરી પર. સપોઝ માની લો કે તમે દોરી પર ઉત્પન્ન કર્યા, અહીંયા દોરી છે, તો આની અંદર એ સ્થિત ભાત છે ઉત્પન્ન કરે. કેવી ભાત ઉત્પન્ન કરે? સ્થિત. સ્થિત ભાત એટલે તમને એમ થાય કે અહીંયા એક ડિઝાઇન ઉત્પન્ન થઈ ગઈ. સપોઝ માની લો એની સાથે આવી એક ડિઝાઇન ઉત્પન્ન થાય. બોલ હા કે ના? તમને કન્ટિન્યુઅસલી આ જ દેખાય, ખાલી આટલું જ દેખાય. બંને બાજુથી રિઝિડ સપોર્ટ હોય, મતલબ બાંધેલું હોય, અને તમને કન્ટિન્યુઅસલી આ જ પેટર્ન છે દેખાય, પેટર્ન બદલે નહીં. તો આવા તરંગોને સ્થિત તરંગો કહેવાય. કેવા તરંગો કહેવાય? સ્થિત. એને સ્થિત તરંગ કહેવા પાછળનું રીઝન એ છે કે નોર્મલી તરંગ એટલે ઉર્જાનું પ્રસરણ. તરંગ એટલે શું થાય? ઉર્જાનું પ્રસરણ. કોઈ એક પોઈન્ટથી ઉર્જાને લઈ અને ધીમે 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 ક્યાં જાય? દૂર. ખબર પડે છે હું શું કહું છું? સ્થિત તરંગમાં ઉર્જાનું પ્રસરણ થાય નહીં. ઉર્જા ખાલી આ બે છેડા વચ્ચે જ રહે, ઉર્જા ક્યાંય જઈ શકે નહીં. એટલે એની અંદર ઉર્જાનું પ્રસરણ ના થાય, અને ઉર્જાનું પ્રસરણ ના કરતા હોય ને છતાંય તરંગો હોય, એવા તરંગોને આપણે શું કહીએ? સ્થિત તરંગ. હજુ સ્થિત તરંગની વ્યાખ્યા આપણે સમજવાની અલગથી છે, અલગ રીતે સમજવાની છે ને સમજવાની શરૂઆત કરી કે જો તમારી પાસે બે તરંગો હોય. કેટલા તરંગો હોય? બે. જો તમારી પાસે કેટલા તરંગો હોય? બે. કે જેના કંપ વિસ્તાર સમાન હોય. કંપ વિસ્તાર કેવા હોય? સમાન. કે જેની આવૃત્તિ પણ કેવી હોય? સમાન. કે જેની તરંગ લંબાઈ પણ કેવી હોય? સમાન. કોઈ પણ તરંગ હોય ને એની ત્રણ મેઇન પ્રોપર્ટી હોય. એનો કંપ વિસ્તાર, એની આવૃત્તિ અને એની તરંગ. આ ત્રણ કેવી હોય? સેમ. આવા બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય. કેવી દિશામાં? પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, અને જો એકબીજા પર સંપાત થાય. કેવા થાય? સંપાત. અને તો જે પરિણામી તરંગ મળે એ પરિણામી તરંગને કેવું તરંગ કહેવાય? સ્થિત તરંગ. કેવું તરંગ કહેવાય? સ્થિત તરંગ. કહાની તમને સમજાવું. માની લો આ તમારી પાસે દોરી છે, અહીંયાથી હું એક તરંગને મોકલું છું. બોલ હા કે ના? અને અહીંયાથી એક તરંગને મોકલું છું. બોલ હા કે ના? આ આમ જશે, આમ જશે, અને આ બંનેની ઇફેક્ટના લીધે એક નવું તરંગ છે જનરેટ થશે, ને એ તરંગ છે એ તરંગ હશે. એ તરંગ કોણ હશે? સ્થિત તરંગ. એ તરંગમાં ઉર્જાનું પ્રસરણ થશે નહીં. એમાં ઉર્જાનું પ્રસરણ થવાના બદલે ઉર્જા બે એન્ડની વચ્ચે એમાં જ રહેશે. હજી આપણે થોડુંક જેમ જેમ ડિટેલ કરશું એમ તમને વધારે ખબર પડશે. પહેલા હું તમને કહી દઉં સ્થિત તરંગો કહેવાય કોને? તો સ્થિત તરંગો એ સંપાતીકરણ છે. શું છે? સંપાતી. બે તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થાય, પણ એ કેવા તરંગો હોવા જોઈએ? કંપ વિસ્તાર કેવો? સમાન. આવૃત્તિ સમાન. તરંગ લંબાઈ સમાન. અને દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. આવા તરંગો સંપાત થાય ને જે તરંગ બનાવે એને શું કહેવાય? સ્થિત તરંગ. કેવા તરંગ કહેવાય? સ્થિત. આપણે ઇંગ્લિશ લખ્યું સ્ટેશનરી વેવ, એનું ગુજરાતી થાય સ્થિત તરંગો. શું થાય? સ્થિત તરંગો. એટલે કે વન ટાઈપ ઓફ સ્થિર તરંગો. કેવા તરંગો છે? સ્થિર. ચલો, જેટલું ધ્યાન આપીએ એટલું ધ્યાન આપવાનું છે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે, અને કહાનીને આપણે આગળ વધારીએ. તો કહાનીને આગળ વધારવા માટે હું તમને એમ કહું તો માની લો તમારી પાસે એક સમીકરણ છે. પહેલું તરંગ આ કોણ છે? પ્રથમ તરંગ. એટલે પહેલા લખીએ ભાઈ પ્રથમ તરંગ અથવા તો પહેલું તરંગ કયું છે? તો કે y1 = તમને તરંગ લખવાનું કહું એટલે તમારે હંમેશા શું લખવાનું? તરંગનું સમીકરણ. તરંગને રજૂ કરવું મતલબ શું રજૂ કરવું? તરંગનું સમીકરણ. તો y1 = છે તમારી પાસે a sin ωt - kx. તો બીજું તરંગ જે હશે એ કોણ હશે? y2. કંપ વિસ્તાર કેવો છે? તો અહીંયા કોણ આવશે? a. પછી કોણ આવશે? sin. ઓમેગા એટલે 2πf. ઓમેગા એટલે 2πf. આવૃત્તિ કેવી છે? સમાન. તો અહીંયા ઓમેગા, તો અહીંયા પણ શું આવશે? ઓમેગા t. k એટલે શું હોય? k એટલે શું હોય? 2π/λ. લેમડા કેવી છે? સેમ. તો k પણ કેવા? સેમ.
એટલે ઓમેગા ટી માઇનસ કે એક્સ. આવું થશે નહીં થાય. આમાં જે એક ચેન્જ કરવાનો બાકી છે હું +5. મેં કીધું બે વચ્ચે કોઈ કળા તફાવત છે તો હું ફેરફાર છું. તમને એમ કીધું પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, મતલબ આ જો માઇનસ કે એક્સ હોય તો આ બે તરંગ વચ્ચે આટલો ફરક હોય. તમને એવું ક્લિયર મેન્શન કરેલું હતું કંપ વિસ્તાર સમાન, આવૃત્તિ સમાન, તરંગ લંબાઈ સમાન, પણ દિશા પરસ્પર વિરુદ્ધ. તો દિશા વિરુદ્ધ તો એકમાં માઇનસ કે એક્સ હોય તો બીજામાં. વેરી ગુડ. ચલો તો હવે આપણે જોઈએ છે આ બેનું પરિણામી તરંગ. કેવું તરંગ? તો મેં તમને જ્યારે પરિણામી તરંગ, પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતા આટલું લખતા શીખવાડ્યું, યાદ છે? પરિણામી તરંગ આપણે કઈ રીતે લખતા? y = y1 + y2. પરિણામી કંપ વિસ્તાર કેવી રીતે લખતા? a બરાબર √a1² અને પરિણામી તીવ્રતા લખતા i બરાબર i1 + i2 + 2 √i1 i2 cos phi. બરાબર છે? ચલો તો હવે આપણે લખવાનું છે પરિણામી તરંગ. શું લખવાનું છે? પરિણામી તરંગ. જે આપણને ખબર છે કે સ્થિત થવાનું છે. કેવું થવાનું છે? સ્થિત. તો લખીએ y બરાબર y1 + y2. y1 + y2 એટલે આ પ્લસ આ લખીશ તો બેમાંથી કોમન શું નીકળે? a. તો a ને કોમન કાઢી નાખો. એ સાઇન નો નીકળે, ખાલી a જ નીકળે. હા, પછી એમ ન કે અક્ષર સાઇન સેમ છે, ઓમેગા ટી સેમ છે, ખાલી વધશે -kx + kx 0. ચલો તો a કોમન કાઢી નાખી તો વધશે કેટલું તમારી પાસે? સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન. આ છે સાઇન પ્લસ સાઇન. કોણ છે? સાઇન પ્લસ. મેં તમને એવું સૂત્ર શીખવાડ્યું હતું થોડાક દિવસ પહેલા કે સાઇન પ્લસ સાઇન એટલે s + s = 2sc. મતલબ જો હું તમને એમ કહું, માની લો કે સાઇન આલ્ફા છે પ્લસ સાઇન બીટા છે તો = 2 સાઇન. મજા આવે તમને? આમ ગમે એટલે ના પડો તો મજા આવે. સારું, હાલો આખો બીજું 2 sin α + β/2 * cos α - β/2. હવે ધ્યાન અહીંયા આલ્ફા બરાબર છે ઓમેગા ટી - kx અને બીટા બરાબર છે ઓમેગા ટી + kx. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને સાદુરૂપ આપવાનું છે. તો જે કોમન છે એ કોમન એઝ ઇટ ઇઝ રહેશે. ધ્યાન અહીંયા હશે બધાનું. તો y બરાબર હતું આપણી પાસે, એ આપણી પાસે હતા કોમન, અને આની જગ્યાએ આપણે લખવાનું છે 2sc. 2sc એટલે s કોના માટે હશે? સાઇન. પેલા શું આવશે? આલ્ફા + બીટા. ધ્યાનથી અહીંયા જો પહેલી વખત છે લખી દઉં છું, શાંતિ લખી દઉં. ઓમેગા ટી - kx એટલે હું લખું આલ્ફા પ્લસ બીટા એટલે શું લખીશ? પ્લસ ઓમેગા ટી + kx / 2 ઇન્ટુ હવે શું લખવાનું છે? cos. તો cos પેલું આલ્ફા એટલે ઓમેગા ટી - kx. હવે માઇનસ કરશો એટલે ઓમેગા ટી થશે માઇનસ, kx પણ થશે માઇનસ. તો માઇનસ ઓમેગા ટી - kx / 2. ના ખબર પડી? અહીંયા બ્રેકેટ થઈ ગયો પૂરો. હવે તું ધ્યાનથી જો, તને ખબર પડે કે આ ઓમેગા ટી 2 ઓમેગા ટી, kx અને kx કેન્સલ. અહીંયા જો ઓમેગા ટી અને ઓમેગા ટી કેન્સલ, -kx - 2kx. તો પરિણામી જે તમારી પાસે સમીકરણ આવ્યું, સમીકરણ આવું આવ્યું તમારી પાસે y = 2a sin 2 ઓમેગા ટી / 2 ઇન્ટુ cos -2kx / 2. ના ખબર પડી? આવું આવ્યું. ક્લિયર? કે જોવું છે આગળ આવું આવ્યું કે નહીં? તું અને તું કેન્સલ, તું અને તું કેન્સલ. તો હવે વધ્યું જેટલું છે એને લખવાનું. ધ્યાન અહીંયા. તો y બરાબર 2a sin ઓમેગા ટી ઇન્ટુ cos -k. હવે cos છે ને, cos એ યુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? યુગ્મ. તમને એ ખબર ના હોય તો તમને કહી દઉં. ઇન કેસ ઇન ફ્યુચર ક્યારેય તમારી પાસે સાદુરૂપ આવે ને આવું આવે કે સાઇન -θ, તો આના બરાબર લખાય -sin θ. શું લખાય? અને ઇન ફ્યુચર ક્યારેય તમારી પાસે આવે cos -θ, તો આના બરાબર લખાય cos θ. cos છે ને બેકી વિધેય છે, યુગ્મ વિધેય છે, એટલે માઇનસ માઇનસ શું કરી શકે? પ્લસ. મતલબ cos -θ કે cos θ બેની વેલ્યુ સેમ. સાઇન છે અયુગ્મ વિધેય છે, એકી વિધેય છે, એટલે એની માટે sin -θ તો શું લખાય? -sin.
આવું શું કામ શીખવાડું? cos માઇનસ કે એક્સ, તો હું લખીશ એને cos કે. તો મારી પાસે જે ફાઇનલ સમીકરણ આવશે એવું આવશે y ઇક્વલ્સ ટુ 2a. શાંતિ. આપણે પહેલા લખશું cos ને, શું કામ હમણાં સમજાવું. તો 2a પછી પહેલા કોણ આવશે? cos kx ઇન્ટુ આવશે sin omega t. આ છે તમારું સ્થિત તરંગનું સમીકરણ. રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવું જોઈએ કે જે શું છે? સ્થિત તરંગનું સમીકરણ છે. સ્થિત તરંગનું સમીકરણ છે. તરંગનું સમીકરણ કહું તો શું બોલશો? y ઇક્વલ્સ ટુ a sin omega t માઇનસ kx. સ્થિત તરંગનું સમીકરણ કહું તો શું કહેશો? y ઇક્વલ્સ ટુ 2a cos kx ઇન્ટુ sin omega t. તમને પ્રશ્ન થવો જોઈએ, સર આને કેમ આમ લખ્યું? cos kx ને ત્યાં લખ્યા તો વાંધો હતો, પહેલા અમારે સાઇન રાખવું હોય તો પહેલા સાઇન આવશે નહીં. રીઝન તમને કહો. અહીંયા આ છે ને તરંગ છે. શું છે? તરંગ. તરંગ પાસે એક વિધેય હોવું જોઈએ કે જે સમય અનુસાર બદલે. કોના અનુસાર બદલે? સમય. તો જ્યારે તમે SHM લખતા તો શું લખતા? y બરાબર a sin omega t, જેનો તમને શું દર્શાવે? સ્થાનાંતર છે, કન્ટિન્યુઅસલી બદલાય. બોલ હા કે ને? તો ઓમેગા ટી વાળું જે પદ છે એ તમને દર્શાવે છે કે આ હજુ તરંગ સ્વરૂપમાં છે. અરે હા કે ને? તમે નોર્મલી લખતા હોય તો આનું ખરેખર લખવાનું થાય તમારે આવું લખવું જોઈએ, y બરાબર a sin omega t. આવું હોવું જોઈએ. તો આનો કંપ વિસ્તાર કેટલો થાય? a. તો મને કહે તો આપણું જે તરંગ આવ્યું એ કેવું આવ્યું? y બરાબર 2a cos kx ઇન્ટુ sin omega t. જો આવું આવ્યું હોય તો મને કોઈ કહેશે આપણો કંપ વિસ્તાર કેટલો થશે? સ્થિત કંપ વિસ્તાર થશે 2a cos kx. ના ખબર પડી તો આને આપણે ખાલી સરખાવી દઈએ વ્યવસ્થિત રીતે. હા, કેમ આવી જાય વચ્ચે વચ્ચે પાછું? આને આપણે પાછું સરખાવી દઈએ કે આ જે સમીકરણ છે એને y બરાબર a નોટ sin omega t. બોલતો a નોટ sin omega t સાથે સરખાવતા જો આને હું સરખાવી દઉં તો a નોટ ઇક્વલ્સ ટુ શું થશે? 2a cos kx. આને કહેવાય સ્થિત તરંગનો કંપ વિસ્તાર. પહેલી વાર તમારી પાસે એવો કંપ વિસ્તાર આવે છે કે જે અચળ નથી, જે બદલાય છે. શું થાય છે? બદલાય. અત્યાર સુધી SHM માં કંપ વિસ્તાર a, વેવ્સમાં કંપ વિસ્તાર a, જેટલો હોય એટલો, જેટલો દોલનનો કંપ વિસ્તાર હોય એટલો જ હતો. બોલ હા કે ના? આનો મિનિંગ છે શું થાય એ તમને સમજાવું છું. આનો મિનિંગ એવો થાય, ધારી લે કે હું તને એમ કહું કે તમારી પાસે અહીંયા એક દોરી છે. શું છે? દોરી. અને દોરીની અંદર સપોઝ માની લો કે તમે માની લો આ દોરી છે. શું છે? દોરી. ઓકે. તો આ જે દોરી છે તમારી પાસે, એ દોરીની અંદર તમે તરંગ ઉત્પન્ન કર્યા. શું ઉત્પન્ન કર્યા? તરંગ. તો હરેક કણ, આ જેટલા કણ છે એ બધા શું કરતા હશે? દોલનો. એ દોલન કરતા હશે. તો આ કણનો કંપ વિસ્તાર માની લે a હોય, મતલબ એ મેક્સિમમ ક્યાં સુધી જશે? મેક્સિમમ ક્યાં સુધી જશે? a સુધી. તો તમને ખબર છે કે ભાઈ જો એનો કંપ વિસ્તાર છે એ a હોય તો આ મેક્સિમમ ઉપર ક્યાં સુધી જશે? a. નીચે ક્યાં સુધી જશે? માઇનસ a. અને પાછો ક્યાં આવશે? 0. આવા દોલનો થતા. અચ્છા, બાજુવાળો કણ છે એનો કંપ વિસ્તાર એ જ હશે કે એનો કંઈક બીજો હશે? એટલે એ પણ ક્યાં જશે? ઉપર. એ પણ પાછો આવશે નીચે. એવું હરેક કણનો વારો આવશે. મતલબ દરેક કણનું મહત્તમ સ્થાનાંતર જે થવાનું છે એ કેટલું છે? a. દરેક કણનું મહત્તમ સ્થાનાંતર a. ના ખબર પડી? પણ જો આ સ્થિત તરંગ હોય, કેવું તરંગ હોય? સ્થિત. તો સ્થિત તરંગનો કંપ વિસ્તાર તમે લખો a નોટ ઇક્વલ્સ ટુ 2a cos kx. મતલબ કે જેમ જેમ x બદલાશે, એમ cos kx ની વેલ્યુ શું થશે? બદલાશે. અને જેમ cos kx ની વેલ્યુ બદલાશે એમ તમારો કંપ વિસ્તાર. મતલબ સ્થિત તરંગમાં કંપ વિસ્તાર દરેક કણનો અચળ હોતો નથી. દરેક કણનો કંપ વિસ્તાર x સાથે બદલશે. કોના સાથે? x સાથે બદલશે. મતલબ ઉદ્ગમથી કેટલું અંતર છે એ ડિસાઈડ કરશે કે એનો કંપ વિસ્તાર કેટલો છે. બોલ હા કે ના? ઉદ્ગમથી કેટલું અંતર છે એ ડિસાઈડ કરશે કે એનો કંપ વિસ્તાર છે એ કેટલો છે. ના ખબર પડી? તો તમને સમજાવવા માટે હજુ ફરીથી એકવાર કહી દઉં, કંપ વિસ્તાર અત્યાર સુધીની જે તમે શીખાતા વેવ્સ એની અંદર કંપ વિસ્તાર કેવો હોય? સેમ. મતલબ અગર હું તમને એમ કહું આ કણનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે તો દરેક કણનો કંપ વિસ્તાર કેટલો હશે? 5. અહીંયા દરેક કણનો 5 હશે નહીં. અહીંયા કેવું થશે તો કે માની લ્યો કે આની વેલ્યુ cos kx છે. કોણ છે? cos kx. એટલે છે તો cos ની વેલ્યુ કેટલી હોય? તો કે cos ની વેલ્યુ 0 પણ હોઈ શકે અને cos ની વેલ્યુ 1 પણ હોઈ શકે. તો જો cos ની વેલ્યુ 1 હશે, કેટલી હશે? 1. તો અહીંયા 1 મૂક તો કંપ વિસ્તાર કેટલો હશે? 2a. કેટલો હશે? 2a. જો cos ની વેલ્યુ 0 હશે તો કંપ વિસ્તાર 0. ના ખબર પડી?
મતલબ કે તમે જો ઉદ્ગમ બિંદુથી શરૂઆત કરશો, મતલબ આ ઉદ્ગમ બિંદુ છે 0 થી, તો દરેક કણનો અમુકનો કંપ વિસ્તાર હશે 0. કેટલો હશે? અમુકનો કંપ વિસ્તાર હશે 2a. કેટલો હશે? તો અહીંયા લઈ જાઓ તો અહીંયા સુધી આ 2a અને અહીંયા પણ કેટલું હશે? 2a. ના ખબર પડી તો અહીંયા 0 થી અહીંયા 2a, તો વચ્ચે અમુકનો હશે, અહીંયા કેટલો હશે? a. કઈ ખબર પડે છે? અહીંયા પાછો અમુકનો કેટલો હશે? a. અને પાછો કેટલો હશે? 0. પાછો કેટલો હશે? 0. પાછો અમુકનો કેટલો હશે? a. પાછો અમુકનો કેટલો હશે? 2a. પાછો અમુકનો કેટલો હશે? a. પાછો અમુકનો કેટલો હશે? 0. અને આ છે ને પેટર્ન બદલશે. આ જે પેટર્ન બની, હજી તમને પેટર્ન નહીં દેખાતું હોય, આપણે પેટર્ન થોડીક જોઈ લે. એટલે હકીકત છે ને તરંગની પેટર્ન છે કંઈક આવી બનશે, આમ કરીને ત્યાં. ના ખબર પડી? બરાબર છે. જે મેં તમને સ્ટાર્ટમાં દર્શાવી હતી, તમને ખબર આમ કરીને આમ ખબર છે, તો આની અંદર દર્શાવું તો આની સામે અપોઝમાં આ રીતે બનશે, આમ કરીને ત્યાં. આ પેટર્ન બદલાશે નહીં. આનો બદલાય તો આનો કંપ વિસ્તાર અહીંયા જે કણ હશે એ હંમેશા કેટલું દોલન કરશે? 2a. અહીંયા હશે મતલબ એ દોલન જ નહીં કરે, એ દોલન કરશે નહીં. અહીંયા ક્યાંક વચ્ચે હશે એ કેટલું કરતો હશે? a. અહીંયા વચ્ચે હશે a. હજુ તમારે જેમ આને જેટલું સમજશો એટલું ઓછું છે, જેટલું સમજી શકાય એટલું તમારે ટ્રાય કરવાની છે. માની લો તમારી પાસે આ રીતની દોરી છે અને અહીંયા હું તમને આમ કરીને આમ સપોઝ માની લો કે તરંગ છે દર્શાવી દઉં, આમ દર્શાવી દીધા તો આ પેટર્ન ફિક્સ તમને દોરીમાં ઓલવેઝ જોવા મળશે. અરે હા કે ના? જો આ પેટર્ન ફિક્સ જોવા મળે તો આ કણ એવો છે, અહીંયા જે કણ છે, આ 3 કણ, આ ચોથો અને આ 5મો, એ ફિક્સ છે. કેવા છે? એ ક્યારેય ઉપર જશે? આને કોઈ બાંધી રાખેલા છે નહીં, પણ આ ક્યારેય ઉપર જશે નહીં. તો જ્યારે સ્થિત તરંગ રચાય, કોણ રચાય? સ્થિત તરંગ. અને જ્યારે તરંગ રચાય, બે સેમ છે કે અલગ અલગ છે? જ્યારે તરંગ રચાય ત્યારે દરેક કણ એની અંદર સેમ પાર્ટિસિપન્ટ હોય. કેવો હોય? સેમ. કોઈ તફાવત હોય નહીં. પહેલા કણની જેવી SHM હશે એવી જ બીજાની, એવી જ ત્રીજાની, એવી જ ચોથાની. પણ સ્થિત તરંગ રચાય ત્યારે બધાની પરિસ્થિતિ અલગ અલગ. આ ભાઈબંધની એવી પરિસ્થિતિ છે કે એને ખબર જ નથી દુનિયા શું છે. અરે હા કે ને? મતલબ એનું કોઈ દોલન થશે નહીં. એનો બાજુવાળો જે કણ છે એના દોલનો ખાલી આટલા જ હશે. બોલ હા કે ને? એની બાજુવાળો કણ છે એના દોલનો આટલા હશે, એની બાજુવાળો કણ છે એને આટલા હશે, એની બાજુવાળાને આટલા હશે, એની બાજુવાળાને આટલા હશે, આનો 0 હશે. બોલ હા કે ને? મતલબ જેમ જેમ તમે x બદલશો, શું બદલશો? x એટલે ઉદ્ગમથી અંતર. જેમ જેમ અંતર બદલશો એમ એમ કણનો કંપ વિસ્તાર શું થશે? બદલશે. કંપ વિસ્તાર બદલવો મતલબ કણ મહત્તમ ક્યાં સુધી જઈ શકશે એ હિસાબ થશે. બોલ હા કે ને? માની લો પહેલો કણ છે તો ક્યાં છે? 0. બીજા કણનો કંપ વિસ્તાર માની લે a/2 છે ફોર એક્ઝામ્પલ. કેટલો છે? a/2. માની લે હું તને એમ કહું કે ભાઈ a બરાબર તમે લીધા છે 10 સેન્ટીમીટર. કેટલા લીધા છે? 10. તો આખા તરંગમાં હાઈએસ્ટ કંપ વિસ્તાર કેટલો જોવા મળશે? આખા તરંગમાં હાઈએસ્ટ 20. એ અમુક પોઈન્ટ એવા હશે જેનો કંપ વિસ્તાર કેટલો છે? 2a. તો 20 સેન્ટીમીટરના દોલન કરતા હશે. મતલબ એ પાર્ટિકલને તમે જોશો તો ઉપર ક્યાં સુધી જશે? 20. નીચે ક્યાં જશે? 20. એના કન્ટિન્યુઅસલી દોલન છે 20 ના હશે. કેવા હશે? પણ અમુકનો કંપ વિસ્તાર હશે a, તો એના દોલન ક્યારે 20 જવાના છે? એ હંમેશને માટે કેટલા હશે? 10. મતલબ એ મધ્યમાન સ્થાનથી શરૂ કરશે, 10 જશે, પાછો આવશે, પાછો. ખબર પડી? અમુકના a/2 હશે તો a/2 વાળો 5. અમુકના a/4 હશે એ કેટલો? 2.5. તો એ દોલનો કરતો હશે પણ કેવા? ઉપર 2.5, નીચે 2.5, બસ આટલા. એન બાજુવાળો કણ જો તો એનથી વધારે કરતો હશે, એન બાજુવાળો કણ એનથી વધારે કરે, એન બાજુવાળો જો તો 2a એટલે 20 સેન્ટીમીટર, પાછો એનથી ઓછો, પાછો એનથી ઓછો, પાછો 0. ના ખબર પડી? આને કહેવાય સ્થિત તરંગો. કેવા તરંગો કહેવાય? સ્થિત. અહીંયા જે આ પેટર્ન બને છે ને, જે ડિઝાઇન બને છે ને, એ ડિઝાઇન કોન્સ્ટન્ટ હોય. કેવી હોય? કોન્સ્ટન્ટ. મતલબ એ પેટર્ન બદલાય નહીં. એટલે એવું કહેવાય કે સ્થિત તરંગો જે છે એ માધ્યમમાં સ્થિત ભાત ઉત્પન્ન કરે. બોલતો એકવાર. સ્થિત તરંગો માધ્યમમાં ભાતનો મતલબ રાઈસ નથી થતો. ભાતનો મતલબ થાય ડિઝાઇન. શું થાય? ડિઝાઇન. એક સ્ટેશનરી પેટર્ન ક્રિએટ કરે. શું ક્રિએટ કરે? સ્ટેશનરી પેટર્ન. અને કન્ટિન્યુઅસલી તમને એ જ પેટર્ન છે એ દેખાય. બોલ હા કે ના? આનું જ્યારે તમે સિમ્યુલેશન જોશો ને ત્યારે તમને ખબર પડશે કે ઓહ, આનાનું સિમ્યુલેશન મેં તમને થોડું ઘણું બતાવેલું છે, જો તમને યાદ કરી શકો તો. મેં તમને એવું કીધું હતું અહીંયા રિઝિડ સપોર્ટ હતો. હા કે ના? અહીંયા બી રિઝિડ સપોર્ટ રાખીને પછી જ્યારે આપણે કન્ટિન્યુઅસલી પછી ખબર એનર્જી ક્યાંય જાતી નહોતી, તો એનર્જી નહોતી જાતી તો પછી મોટા મોટા દોલન થવાનું. તો અમુક હતા એવા હતા કે જે સ્થિર હતા અને અમુક ઉપર સુધી દોલનો કરતા હતા. ખબર પડે છે? તો એ હતા સ્ટેશનરી વેવ્સ. કેવા હતા? સ્ટેશનરી.
બંને બાજુ એન્ડ ફિક્સ કરી દો અને પછી જો વેવ બે ક્રિએટ કરીને બેને સંપાત કરાવો ને તો કેવા તરંગો ઉત્પન્ન થાય? સ્ટેશનરી. તો સ્ટેશનરી વેવ્સ માટે તમને અત્યાર સુધીમાં જેટલી મેં કહાની કીધી એ પ્રમાણે તમને શું યાદ હોવું જોઈએ? પહેલા તે ખબર હોવું જોઈએ સ્ટેશનરી વેવ ક્રિએટ કરવા માટે કેટલા વેવ જોઈએ? બેનું બધું સિવાય એક દિશા. બે આવવા જોઈએ પરસ્પર વિરોધ દિશામાં. ના ખબર પડી? જેવો સ્ટેશનરી વેવ ક્રિએટ થાય એટલે બધા પોતપોતાની રીતે દોલન કરતા હોય. બોલ હા કે ના? નહીં. ફિક્સ નિયમ છે. અમુક અંતરે બધા કેવા હશે? 0 પર. અમુક અંતરે બધા મેક્સ ઉપર. ના ખબર પડી? પછી થોડીક વાર થાય એટલે પાર્ટિકલ પોતાની ડ્યુટી ચેન્જ કરે, પછી આવડો મેક્સ ઉપર જવા મળશે ને આ 0 પર. ક્યારે ચેન્જ થશે? જેનો વારો 0 પર છે ઓલવેઝ, જેનો વારો 2a પર છે બધા, જેનો વારો a પર છે બધા. એ નક્કી કરવાનું કામ કોનું છે? કોણ a પર રહેશે, કોણ 0 પર રહેશે? cos kx. કોણ નક્કી કરશે? cos kx. ચલો હવે તો કે થોડુંક હજી આપણે ડિટેલિંગ કરીએ. શું કરીએ? ડિટેલ. તો તમે હું અહીંયા તમને એમ કહું ધ્યાનથી, માની લો કે આ એક સ્ટેશનરી પેટર્ન છે. શું છે? સ્ટેશનરી પેટર્ન. તો આ સ્ટેશનરી પેટર્નની અંદર આનું સ્થાનાંતર કેટલું છે? આનું સ્થાનાંતર, આનું સ્થાનાંતર હંમેશા 0 જ રહેશે. હંમેશા કેવું રહેશે? તો જે બિંદુનું સ્થાનાંતર હંમેશને માટે 0 રહેતું હોય, સ્થિત તરંગોમાં જે બિંદુનું સ્થાનાંતર હંમેશને માટે 0 રહેતું હોય, એક આ બિંદુ છે, એક આ બિંદુ છે, એક આ બિંદુ. આવા બિંદુને દર્શાવાય n વડે. શેના વડે દર્શાવાય? n. એનું નામ છે નોડ્સ. શું નામ છે? નોડ્સ. નોડ્સને ગુજરાતીમાં કહીએ છીએ આપણે નિસ્પંદ બિંદુઓ. કેવા બિંદુઓ? નિસ્પંદ બિંદુઓ. નિસ્પંદ. સ્પંદ એટલે શું હતું ખબર? યાદ છે? મેં તમને કીધું હતું આવું ઉત્પન્ન. નિસ્પંદ એટલે ત્યાં કોઈ સ્પંદ બનશે નહીં, એનું કોઈ ઓસિલેશન થશે નહીં. એને નિસ્પંદ કહેવાય. શું કહેવાય? નિસ્પંદ. સપોઝ માની લો હું તમને એમ કહું ભાઈ અહીંયા ખરેખર આવું સ્પંદ ઉત્પન્ન થવાનું હતું. બોલ હા કે ના? તો આવું અહીંયા થશે ક્યારે? આ પાર્ટિકલ ક્યારે એમાં પાર્ટિસિપેટ કરશે? એને ઇંગ્લિશમાં કહેવાય નોડ્સ. શું કહેવાય? નોડ્સ. એક પોઈન્ટ હોય તો નોડ કહી, બહુ બધા હોય તો નોડ્સ. એને નિસ્પંદ બિંદુઓ કહેવાય. શું કહેવાય? નિસ્પંદ બિંદુ. તમને એમ થાય તો સર એનું નામ છે તો પછી આનું કંઈક નામ પાડ્યું હોય છે આપણે. આનું સ્થાનાંતર કેવું છે? મહત્તમ. આનાથી વધારે કોઈનું સ્થાનાંતર હોય નહીં. એનો કંપ વિસ્તાર કેટલો છે? 2a. કેટલો છે? 2a. તો જેનો મહત્તમ કંપ વિસ્તાર છે 2a છે, એ બિંદુને આપણે દર્શાવીએ છીએ a વડે. શેના વડે? a વડે. અને મિત્રો તમને જાણીને આનંદ થશે, એનું નામ છે એન્ટી નોડ્સ. શું નામ છે? એન્ટી નોડ્સ. નોડ્સ કરતા ઓપોઝિટ. ઓલા કોણ હતા? નોડ્સ. એનું સ્થાનાંતર કેવું હતું? 0. એની કરતા ઓપોઝિટ એનું સ્થાનાંતર કેટલું છે? 2a. હું પૂછું ને એ બોલવાનું હોય. એનું સ્થાનાંતર કેટલું? 2a. મહત્તમ સ્થાનાંતર. અને એ બિંદુનું નામ આપ્યું આપણે એન્ટી નોડ. એને ગુજરાતીમાં મિત્રો આપણે કહીએ છીએ પ્રસ્પંદ બિંદુઓ. શું કહેવાય? પ્રસ્પંદ. પ્રસ્પંદનો મતલબ એવો થાય સ્પંદ કરતા પણ વધારે. સ્પંદ જો મેં કેટલું બનાવ્યું હતું ખબર પડી ને? અને એનું સ્થાનાંતર જો એની કરતા ક્યાં છે? વધારે. તો એક હોય સ્થાનાંતર થવું જોઈએ એની કરતા પણ ઓછું, એટલે કે 0. કેટલું? એ કયું બિંદુ છે? નિસ્પંદ બિંદુ. અને એનું ઇંગ્લિશમાં નામ શું છે? નોડ. એક છે થવું જોઈએ એની કરતા પણ વધારે, એનું નામ શું છે? પ્રસ્પંદ બિંદુ. એને શું કહેવાય? એન્ટી નોડ્સ. ના ખબર પડી? તો તમને જ્યારે જ્યારે મેં તમને દર્શાવ્યું, મતલબ આ થઈ ગયું સ્થિત તરંગનો કંપ વિસ્તાર થઈ ગયો. પછી તમારે અહીં લખવું પડે કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર. બોલતો સ્થિત તરંગનો કંપ વિસ્તાર અચળ છે કે બદલાય છે? કંપ વિસ્તાર x સાથે બદલાય. x સાથે શું થાય? બદલાય. બીજું તમારે અહીં લખવું જોઈએ કે સ્થિત તરંગમાં, કેવા તરંગમાં? સ્થિત તરંગ. જે બિંદુનો કંપ વિસ્તાર કેટલો હોય? 0. જે બિંદુનો કંપ વિસ્તાર કેટલો હોય? 0. એ નોટ બરાબર શું થઈ જાય? 0. એ બધા બિંદુઓને શું કહેવાય? નોડ્સ. અને જે બિંદુનો કંપ વિસ્તાર એ નોટ બરાબર શું થઈ જાય? 2a. એ બધાને કહેવાય એન્ટી નોડ્સ. શું કહેવાય? એન્ટી નોડ. કહાની ખબર પડી? તમને એમ થાય કે સર આની આપણે આકૃતિ બનાવી હોય તો કેવી બનાવાય? તો ખરેખર આ રીતના હોય. મતલબ અહીંયાથી આમ કરીને આમ કરીને આમ કરીને આમ વેવ્સ હશે. શું હશે? વેવ્સ. અને અહીંયા તમે દર્શાવશો તો પાછું એની ઓપોઝિટ ટાઈપનું પાછું બનશે. બોલ હા કે ના? તો આ જેટલા બિંદુઓ તમને દેખાય છે એ બધા કોણ છે? નોડ્સ. આ બધા કોણ છે? નોડ્સ. અહીંયા નોડ્સ, અહીંયા નોડ્સ, અહીંયા નોડ્સ, અહીંયા નોડ્સ અને અહીંયા નોડ્સ. અને જે વચ્ચે જે તમને બિંદુઓ દેખાય છે આ બધા કોણ હશે? એન્ટી નોડ્સ. કોણ હશે? એન્ટી નોડ.
ખબર પડી દરેકને હું શું કહું છે? તો આવી રીતની પેટર્ન છે બને અત્યારે બને જ્યારે બંને બાજુથી આપણે બંધ કરેલા હોય. શું કરેલા હોય? બંધ. તો આ રીતે સ્ટેશનરી વેવ્સ છે ક્રિએટ થાય. હજી આમાં પીએચડી કરશું આપણે, પણ અત્યારે તમારે પહેલાં આટલું નોટ ડાઉન કરવાનું છે. કેટલુંક છે એલા. સ્થિત તરંગો ટાઇટલ લગાવ્યું. વ્યાખ્યા લખો. ચલો વ્યાખ્યા લખો. સમાન કંપ વિસ્તાર, સમાન કંપ વિસ્તાર કોમા આવૃત્તિ, આવૃત્તિ અને તરંગ લંબાઈ. એટલે સમાન કંપ વિસ્તાર, આવૃત્તિ અને તરંગ લંબાઈ, તરંગ લંબાઈ ધરાવતા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતીકરણથી, બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતા પરિણામી તરંગને સ્થિત તરંગ કહે છે. સ્થિત તરંગ કહે છે. પછી લગાવો ટાઇટલ, સ્થિત તરંગનું સમીકરણ. સમીકરણ કરી નાખો, ગણતરી મેં કરેલી છે. ચલો રેડી. डांस तो डांस बनोगे? चलो रेडी हैं? रेवड़ी શું કહો છો તમે? તમે કહો છો ફેરવો તો ફેરવી દઈએ, બીજું હું ને. લખવામાં ધ્યાન આપો. આ ક્યાં લખવાનું છે? સાઇન માઇનસ થીટા કોસ, આ બધું કાં તો અહીંયા લખો કોસ માઇનસ કે એક્સ માંથી આમાં આવે ને, અને કાં તો અલગથી ક્યાંક લખી નાખો. બાકી આ ક્રમમાં છે, બરોબર? તમે છે ને અહીંયા સુધી લખજો a નોટ ઇક્વલ્સ ટુ 2a cos kx સ્થિત તરંગનો કંપ વિસ્તાર. બસ ત્યાર પછી હું સેન્ટેન્સ લખાવીશ. આ લખી નાખજો.
સ્થિત તરંગનો કંપ વિસ્તાર x સાથે બદલાય. આ 2 પોઈન્ટ હું લખાવીશ. સમજે જનાબ? ચલો રેડી. લાસ્ટ તમારે લખવાનું છે સ્થિત તરંગનો કંપ વિસ્તાર x સાથે બદલાય. હવે એમ ન કહેતા x શું છે? x શું છે? સ્થાનાંતર. એક દે એમના ઊંધા હાથની. ઉદ્ગમથી કણનું અંતર. જે કણનું તમારે સ્થાનાંતર જોઈતું હોય એ કણનું અંતર ત્યાં લેવાનું હોય. બરોબર? લખો ત્યાર પછીનો પોઈન્ટ પાડીને. સ્થિત તરંગમાં જે બિંદુએ કણનું સ્થાનાંતર હંમેશા શૂન્ય હોય તેવા બિંદુઓને નિસ્પંદ બિંદુઓ, કૌંસમાં લખજો નોડ્સ, તેવા બિંદુઓને નિસ્પંદ બિંદુ, ઇંગ્લિશ યાદ રાખવું કમ્પલસરી છે. નોડ્સ નિસ્પંદ બિંદુઓ, કૌંસમાં લખો નોડ્સ કહે છે. પછીનો પોઈન્ટ, સ્થિત તરંગમાં જે બિંદુઓએ કણનું સ્થાનાંતર મહત્તમ, કૌંસમાં લખજો 2a, મહત્તમ, કૌંસમાં લખો 2a હોય તેવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ, કૌંસમાં લખજો એન્ટીનોડ્સ, એવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ એન્ટીનોડ્સ કહે છે. આકૃતિ દોરવાની છે. મેં દોરી એટલી બધી પરફેક્ટ નથી, તમારે જાતે દોરવાની છે. ખબર પડી ગઈ ને? એક વેવ ઉપર લેવાનો, એક વેવ નીચે લેવાનું. જ્યાં જ્યાં 0 છે ત્યાં n કરી દેવાના, વચ્ચે બધે a કરી દેવાના. બરાબર? 2-3 વેવ દર્શાવી દેવાના એટલે પૂરું. બે બાજુ સપોર્ટ બનાવી દેવાનો. ઓકે, વેરી ગુડ. ખરેખર તમે મિત્રો બોર્ડ આવ્યા છો, ડેઇલી રિવિઝન કરો છો.